હેલો એવરીવન, વેલકમ બેક ટુ લોજિકલ સિવિલિયન. ઇરિગેશન એન્જિનિયરિંગ લેક્ચર સિરીઝની અંદર આપણે મેથડ ઓફ ઇરિગેશન ટોપિક સ્ટાર્ટ કરી દીધો છે, જેની અંદર આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર સ્પ્રિંકલર ઇરિગેશન સિસ્ટમ જે છે અથવા તો સ્પ્રિંકલર ઇરિગેશન મેથડ છે આપણે એને ડિટેલમાં ડિસ્કસ કરી લીધી હતી અને એમાંથી જે એક બે યુનિક પ્રશ્નો પૂછ્યા હતા ઇન્ટરવ્યૂ માટે, તો એની પણ આપણે ડિસ્કસ કરી લીધી હતી. તો અત્યાર સુધીના તમામ લેક્ચરની અંદર આપણે મેથડ ઓફ ઇરિગેશન જે છે પહેલાં આપણે સરફેસ ઇરિગેશન કમ્પ્લીટ કરી, ત્યારબાદ સબસર્ફેસ ઇરિગેશન મેથડ સ્ટાર્ટ કરી દીધી હતી, જેની અંદર નેચરલ, આર્ટિફિશિયલ અને છેલ્લે ડ્રીપ ઇરિગેશન. એમાં મેં ડ્રીપ ઇરિગેશન બાકી રાખી હતી. ત્યારબાદ આપણે કંટ્રોલ ફાર્મિંગ્સ અને ફરો ઇરિગેશન પણ જોઈ લીધું હતું. એના પછીના લેક્ચરની અંદર આપણે સ્પ્રિંકલર ઇરિગેશન પૂરી કરી દીધી હતી અને પછી આપણે વાત કરી હતી કે જે આપણી ઇરિગેશનની મેથડ છે એ ઇરિગેશન મેથડની અંદર સબસર્ફેસ ઇરિગેશન મેથડની અંદર આપણી ડ્રીપ ઇરિગેશન મેથડ ઇન્વોલ્વ થાય છે, પરંતુ ઇન્ટરવ્યૂ પોઈન્ટ ઓફ વ્યૂ અને હાલના ટાઈમમાં સૌથી વધારે યુઝ થતી મોડર્ન ટેકનોલોજીની અંદર ડ્રીપ ઇરિગેશનનો સમાવેશ થાય છે, તો એ આપણે પેન્ડિંગ રાખી હતી. તો એ અત્યારે આપણે કવર કરવાના છીએ આજના લેક્ચરની અંદર કે ડ્રીપ ઇરિગેશન મેથડ શું છે. તો શું જોવાના છીએ આજે આપણા આજના લેક્ચરમાં? તો ડ્રીપ ઇરિગેશનની બેઝિક ઇન્ફોર્મેશન જોવાની છે, ત્યારબાદ કમ્પોનન્ટ ઓફ ડ્રીપ ઇરિગેશન જે છે જોવાના છીએ, ત્યારબાદ આપણે એના એડવાન્ટેજીસ, પછી એની ડિસએડવાન્ટેજીસ, પછી ઇન્ટરવ્યૂ ક્વેશ્ચન્સ જે અહીંયાથી પૂછાય એવા છે અને સુટેબિલિટી કયા ટાઈપના ક્રોપ માટે છે, કયા ટાઈપની સોઇલ માટે છે. ત્યારબાદ આપણે ડ્રીપ ઇરિગેશન મેથડના કયા ટાઈપ છે એની પણ ડિસ્કસ કરી લેશું અને ડ્રીપ ઇરિગેશનના કમ્પોનન્ટની અંદર એક કમ્પોનન્ટ ડ્રીપર છે, તો ડ્રીપરના ક્લાસિફિકેશન પણ અહીંયા આપણે જોઈ લેશું અને એટ ધી એન્ડ આપણે ઇન્ટરવ્યૂ માટે કયા ટોપિક અહીંયાથી પૂછાઈ શકે છે એની પણ ચર્ચા કરી લેશું. જો સમય મળે તો આ જ ચેપ્ટર સુધીના, એટલે કે અલ્ટિમેટલી આપણે 3 ચેપ્ટર પૂરા કર્યા, દેટ ઇઝ ઇન્ટ્રોડક્શન ઓફ ઇરિગેશન, સિસ્ટમ ઓફ ઇરિગેશન, મેથડ ઓફ ઇરિગેશન. તો અત્યાર સુધી જે ટોપિક પૂછાયા છે એના રિલેટેડ કયા ટોપિક્સ જે છે એ અપકમિંગ ઇન્ટરવ્યૂમાં આવી શકે છે તે અને એના સિવાય પણ ઇરિગેશન મેથડની અંદર પણ એડવાન્સમેન્ટ આવેલું છે, જેના રિલેટેડ ઇન્ટરવ્યૂમાં પ્રશ્ન પૂછેલો છે, જેમ કે હાઇડ્રોપોનિક્સ શું છે. તો હાઇડ્રોપોનિક્સના જેવા જ અમુક બીજા ટોપિક્સ જેમ કે એરોપોનિક્સ, એક્વાપોનિક્સ, આ બધી એડવાન્સ ઇરિગેશન મેથડ છે. તો ઇન્ટરવ્યૂ પોઈન્ટ ઓફ વ્યૂ ડિસ્કશન પણ આપણે એટ ધી એન્ડ ઓફ લેક્ચર કરી લઈએ, અથવા તો એક PYQનો એક આપણો આખો અલગ જ સેશન છે જે આપણે અરેન્જ કરી દઈએ. ઓકે, તો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે ડ્રીપ ઇરિગેશન મેથડ શું છે. તો ડ્રીપ ઇરિગેશન મેથડ એક મોડર્ન ઇરિગેશન મેથડ છે જે ઇઝરાયલ કન્ટ્રીની અંદર શોધાયેલી છે અને આ મેથડ જે છે એની અંદર વોટર જે છે એ એપ્લાય કરવામાં આવે છે ઇન ધ ફોર્મ ઓફ ડ્રોપ. ફરીથી મોડર્ન ઇરિગેશન મેથડ કે જે ઇઝરાયલની અંદર શોધાયેલી છે, જેની અંદર વોટર આપણે પ્રોવાઈડ કરીએ છીએ ઇન ધ ફોર્મ ઓફ ડ્રોપ. આગળની જે મેથડ હતી દેટ ઇઝ અવર સ્પ્રિંકલર ઇરિગેશન મેથડ ઇન વિચ વી પ્રોવાઈડ વોટર ટુ ધી ક્રોપ ઇન ધ ફોર્મ ઓફ સ્પ્રે. આપણે એની અંદર સ્પ્રેના ફોર્મમાં ઇરિગેશન વોટર પ્રોવાઈડ કરતા હતા, જ્યારે આ કેસની અંદર ઇન ધ ફોર્મ ઓફ ડ્રોપ પ્રોવાઈડ કરવાનું છે. ઇઝરાયલની અંદર શોધાયેલી છે, તેમ છતાંય આ જે છે એ વર્લ્ડ વાઇડ અત્યારે યુઝ થતી મેથડ છે, જેની અંદર આપણા ભારતની અંદર પણ જે વોટર સ્ટ્રેસ રિજિયન છે, જેમ કે ગુજરાત છે, પછી તમિલનાડુ છે, પછી આપણું રાજસ્થાન છે, મહારાષ્ટ્ર છે, એ બધા એરિયામાં પણ જે છે એ આ બહુ ફેમસ થયેલી ઇરિગેશન માટેની મેથડ છે. તો ડ્રીપ ઇરિગેશન મેથડ શું છે? તો ડ્રીપ ઇરિગેશન મેથડનું એક બીજું નામ છે ટ્રિકલ ઇરિગેશન મેથડ. કેમ નામ આપવામાં આવ્યું છે એ પછી હું હમણાં તમને ડિસ્કસ કરી દઉં. ફર્સ્ટ ક્યાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી હતી? તો એને ઇઝરાયલમાં કરવામાં આવી હતી. ઇન્ડિયામાં પણ ફેમસ છે, જેમ કે ગુજરાત છે, મહારાષ્ટ્ર છે, કેરલા છે, કર્ણાટક છે, તમિલનાડુ છે, તેમ રાજસ્થાન છે, હરિયાણા છે, આ બધા સ્ટેટની અંદર પણ આ મેથડ જે છે એ સુટેબલ છે. વોટર શું કરવામાં આવે છે? અહીંયા વોટર જે છે ડાયરેક્ટલી ક્રોપના રૂટ ઝોન પર જ પ્રોવાઈડ કરવામાં આવે છે. તો વોટર ઇઝ એપ્લાઇડ ઇન ધ ફોર્મ ઓફ ડ્રોપ directly near the root zone of the plant, directly near the root zone of the plant through a special outlet device called emitter or dripper. એમિટર અથવા તો ડ્રીપર નામના ડિવાઇસની હેલ્પથી ક્રોપનો જ્યાં રૂટ છે એ જગ્યાએ આપણે ડાયરેક્ટ આ મેથડથી શું કરીએ છીએ? વોટર જે છે પ્રોવાઈડ કરી આપીએ છીએ. આ જે ડ્રીપર છે એ રીતે આપણે એને અરેન્જમેન્ટ કરી હોય છે કે જેનો ડિસ્ચાર્જ રેટ 2 લીટર પર અવરથી 10 લીટર પર અવર જેટલો રાખવામાં આવે છે. તો આ એક બેઝિક જે છે માહિતી છે ડ્રીપ ઇરિગેશન મેથડની. હવે ડ્રીપ ઇરિગેશન મેથડ આપણે તમને કહી દીધી, તો તમે કહેશો સાહેબ આપણે લાસ્ટમાં જે સ્પ્રિંકલર ઇરિગેશનની અંદર જે આપણે એના કમ્પોનન્ટ કીધા હતા, તો આના કયા કમ્પોનન્ટ છે? તો ડ્રીપ ઇરિગેશનના કમ્પોનન્ટની આપણે વાત કરીએ તો સૌથી પહેલાં શું કરવામાં આવે છે? તો બેઝિકલી હું એને 3 કેટેગરીમાં ડિવાઈડ કરી દઉં છું. તો 3 કેટેગરી કઈ રાખું છું? એક કંટ્રોલ હેડ, બરાબર, ત્યારબાદ પાઇપ નેટવર્ક,
ત્યારબાદ એમિટર્સ હું એને આવી રીતે ક્લાસિફાઈ કરી દઉં છું. હવે આ કંટ્રોલ હેડમાં પણ મેં અલગ અલગ કમ્પોનન્ટ લીધા છે, પાઇપમાં પણ મેં અલગ અલગ પાઇપ લીધી છે ને એમિટર તો આપણા એમિટર જ છે. ઓકે, તો એ વસ્તુની આપણે ડિટેલ ડિસ્કસ કરીએ તો સૌથી પહેલાં શું હશે, મારી પાસે કોઈક સોર્સ હશે. સપોઝ કે આ આપણો કોઈ સોર્સ છે, સપોઝ કે કેનાલ છે કે કોઈ વોટર કોર્સ છે કે કોઈ બી, પણ અહીંયા એક મારો સોર્સ છે. તો સોર્સથી મારે પાણી લિફ્ટ કરવા માટે સૌથી પહેલાં શું મૂકવું પડે, એક મારે પમ્પિંગ યુનિટ બનાવવો પડે. તો આ મારો પંપ થઈ ગયો. એ પંપમાંથી પાણી મારે લઈ જવું પડશે કોઈ એક પર્ટિક્યુલર ટેન્કમાં. તો એ ટેન્કને હું નામ આપી દઉં છું ઓવરહેડ ટેન્ક. તો અહીંયા મેં એક ટેન્ક બનાવી દીધી, દેટ ઇઝ માય ઓવરહેડ ટેન્ક. આ ઓવરહેડ ટેન્ક જે છે એ ઓવરહેડ ટેન્કની સાથે આપણે એક પાઇપ બહાર કાઢી દઈએ છીએ જે વોટરને કેરી કરી જશે ફિલ્ડ સુધી. પરંતુ ઇન બિટવીન હું એક એડવાન્ટેજીસ લઈ લઉં છું કે આની અંદર જ હું એક ફર્ટિલાઇઝર ટેન્ક એડ કરી દઉં છું. શું કરી દઉં છું? ફર્ટિલાઇઝર ટેન્ક. હવે આપની અંદર જે પાણી જે છે એ ઇન ધ ફોર્મ ઓફ ડ્રોપ આપવાનું છે. હવે તમને ખબર છે કે ઇન ધ ફોર્મ ઓફ ડ્રોપ આપશું તો ક્યાંક નાના નાના પરફોરેશન એટલે કે ક્યાંક નાના નાના કાણામાંથી પાણી પડશે. તો જો એની અંદર કોઈક માટી કેવા કણો આવી જશે તો એ કાણા પૂરાઈ જશે અને આપણી સિસ્ટમ જે છે એ ફેલ થવાના ચાન્સીસ અથવા તો વારંવાર એને આપણે મેન્ટેન કરવી પડે એવી કન્ડિશનમાં આવીને ઊભી રહી જશે. તો એવું ના થાય એટલે હું ફરીથી આ લાઇનની અંદર એક એડવાન્ટેજ લઈ લઉં છું કે અહીંયા હું એક ફિલ્ટર મૂકી દઉં છું જે શું કરશે, નાની મોટી ડેબ્રિસને જે છે અહીંયા રોકવાનો પ્રયત્ન કરશે. બરાબર. તો હવે આ જે મારી મેઇન પાઇપ હતી એ મેઇન પાઇપમાંથી મેં શું કર્યું, આ મારી મેઇન પાઇપ હતી. તો મેઇન પાઇપ જે ઓવરહેડ ટેન્કથી નીકળે છે એની અંદર મેં બે અરેન્જમેન્ટ મૂકી દીધી, એક ફર્ટિલાઇઝર ટેન્ક અને એક ફિલ્ટર યુનિટ. બરાબર. ત્યારબાદ અહીંયા આપણે કોઈ કંટ્રોલિંગ વાલ એક અહીંયા પણ મૂકવો હોય તો મૂકી શકીએ છીએ અને એક અહીંયા પણ મૂકવો હોય તો મૂકી શકીએ છીએ. તો એક અહીંયા આપણે કંટ્રોલિંગ વાલ મૂકી દઈએ અને એ વાલમાંથી આપણે શું કરીએ છીએ, લેટરલ લાઇન નીકાળી દઈએ છીએ. તો અહીંયા મેં એક બાજુ લેટરલ લાઇન કાઢી દીધી. હવે એ જ વસ્તુ મેં આ સાઈડ બીજી લેટરલ લાઇન કાઢી દીધી. તો લેટરલ લાઇન શું છે, તો મેઇન પહેલાં તો પમ્પિંગથી લઈને લેટરલ સુધી લાવતી પાઇપને આપણે નામ આપી દીધું છે મેઇન. અને આપણે મેઇન પાઇપથી લઈને બીજી આપણી એક પાઇપ આવવાની છે, હમણાં એનું આપણે નામ એનાઉન્સ કરી દઈએ. પરંતુ એ પાઇપ સુધી જે પાઇપલાઇન લઈ જાય છે એને નામ આપીએ છીએ આપણે આ મેથડની અંદર લેટરલ લાઇન. હવે આ જે લેટરલ લાઇન છે, લેટરલ લાઇનની અંદર શું કરવામાં આવે છે, તો એ લેટરલ લાઇનમાંથી આપણે નાની નાની લાઇનો કાઢીએ છીએ. એ લાઇનને અહીંયા આપણે આ મેથડની અંદર આ નામ આપીએ છીએ ટ્રિકલ લાઇન. શું નામ આપીએ છીએ? ટ્રિકલ લાઇન. હવે આ ટ્રિકલ લાઇનની અંદર જે જગ્યાએ આપણે પાણી આપવાનું છે એ પાણી જે જગ્યાએ આપવાનું છે ત્યાં આપણે નાના નાના પરફોરેશન પ્રોવાઈડ કરીએ છીએ અને એક નાનું ડિવાઇસ પ્રોવાઈડ કરીએ છીએ જેને આપણે શેના નામ તરીકે ઓળખીએ છીએ, એને આપણે એમિટર તરીકે ઓળખીએ છીએ. તો એ અહીંયા આપણે શું આપી દીધું છે, એમિટર્સ. તો ઇટ મીન્સ કે અહીંયા મેં આખી સિસ્ટમ બતાવી દીધી કે અહીંયાથી તમે પાણી ઉપાડ્યું, પાણી તમારું ગયું ઓવરહેડ ટેન્કની અંદર, ઓવરહેડ ટેન્કમાંથી પાણી જાય છે તમારા ફિલ્ડના ક્રોપ સુધી. તો ફિલ્ડના ક્રોપમાં જે તમે પાણી આપ્યું એ લાસ્ટ આપણું જે છે કમ્પોનન્ટ એમિટર્સથી આપ્યું. તો અહીંયા તમારે પાણી આપવા માટે આખી આ રીતની સિસ્ટમ હોય છે. તો મેઇન લાઇન પછી આવે છે, મેઇન લાઇનથી ટ્રિકલ લાઇન સુધી જે લઈ જાય છે એને લેટરલ લાઇન કહેવાય. ટ્રિકલ લાઇનનું કામ છે કે લેટરલ લાઇનમાં સુધી જે પાણી આવ્યું એને આપણે એમિટર થ્રુ સોઇલ સુધી પહોંચાડવાનું. તો આખા ખેતરમાં જે લાઇન વેચાયેલી છે એને શું શેના તરીકે ઓળખવામાં આવે છે, એને ઓળખવામાં આવે છે ટ્રિકલ લાઇન તરીકે. એને ઓળખવામાં આવે છે ટ્રિકલ લાઇન તરીકે. અને ટ્રિકલ લાઇનની અંદર જે આવા નાના નાના હોલ્સ હોય છે તે આપણે શું પ્રોવાઈડ કર્યું છે, એક નાનું મેઝરિંગ ડિવાઇસ પ્રોવાઈડ કર્યું છે જેને શું કહેવામાં આવે છે, એમિટર્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે જોઈએ આ બધા આપણા કમ્પોનન્ટને ડિટેલમાં. હવે દરેક કમ્પોનન્ટ આપણે એક પછી એક ઉઠાવી લઈએ. જેની અંદર સૌથી પહેલો કમ્પોનન્ટ છે દેટ ઇઝ અવર કંટ્રોલ હેડ. હવે આ કંટ્રોલ હેડમાં શેનો સમાવેશ થાય છે એની આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલો કમ્પોનન્ટ ઉઠાવીએ છીએ આપણે કંટ્રોલ હેડ. કંટ્રોલ હેડની અંદર તમે જોઈ એ પ્રમાણે સૌથી પહેલાં શું આવશે, પમ્પિંગ યુનિટ આવશે. પમ્પિંગ યુનિટ પછી આવશે આપણી ઓવરહેડ ટેન્ક. ઓવરહેડ ટેન્કની સાઇઝ જનરલી 3x3x3 મીટર અને 5 મીટર સુધીની હાઇટ આપણે પ્રિફર કરીએ છીએ કે 3થી લઈને 5-6 મીટર સુધી અવેલેબલ હાઇટ રહે, જેના કારણે આપણને એક સફિશિયન્ટ હેડ મળે અને વોટરનો ફ્લો જે છે એ પ્રેશરાઇઝ થઈ શકે. ત્યારબાદ આપણે જોયું કે ફ્લો કંટ્રોલ વાલ્વ મૂકીએ છીએ, વોટર મેઝરિંગ ડિવાઇસ મૂકીએ છીએ, પ્રેશર કંટ્રોલ ડિવાઇસ મૂકી શકીએ છીએ, ફિલ્ટર અને પમ્પિંગ યુનિટ્સ જે છે એને આપણે મૂકી દઈએ છીએ. સાથે સાથે મેં તમને કીધું કે ઘણી જગ્યાએ આપણે શું કરીએ છીએ, ફર્ટિલાઇઝર પણ મૂકી દઈએ છીએ, જેથી આપણે ફર્ટિલાઇઝર અથવા તો પેસ્ટિસાઇડર જો આપણે એડ કરવા હોય તો આપણે એ જ ટેન્કમાં એડ કરીને આપણે શું કરી શકીએ, ફિલ્ડ સુધી પહોંચાડી શકીએ, જેના માટે આપણે કોઈ અરેન્જમેન્ટ અલગથી આપવી ના પડે. ત્યારબાદ પાઇપલાઇનની વાત કરીએ તો પાઇપલાઇન જે સ્ટાર્ટિંગમાં નીકળે છે દેટ ઇઝ અવર મેઇન લાઇન. બરાબર છે. મેઇન લાઇનમાંથી જે નીકળે એને નામ આપ્યું આપણે લેટરલ લાઇન.
અને લેટરલ લાઇનમાંથી જે આપણે નીકળે છે એને શું નામ આપી દીધું હતું? તો એને નામ આપી દીધું હતું આપણે ટ્રિકલ લાઇન. તો એમ 3 લાઇનનો જે છે અહીંયા સમાવેશ થાય છે. તો મેઇન પાઇપ એન્ડ લેટરલ પાઇપ એ એઝ ઇટ ઇઝ જેમ આપણે સ્પ્રિંકલર ઇરિગેશનમાં સમજાઈ હતી એ રીતે જ કંઈક કામ કરે છે. અને સ્મોલ ડાયામીટર ઓફ પાઇપ કોલ્ડ એઝ અ ટ્રિકલ લાઇન પ્રોવાઇડેડ ફ્રોમ લેટરલ લાઇન ટુ કેરી વોટર અપ ટુ ધ રૂટ ઓફ ધ ક્રોપ. બરાબર. અને એની ઉપર શું નાખેલું હોય છે? આપણે એમીટર લગાવેલા હોય છે. આ બધી જે પાઇપ છે જનરલી પીવીસી અને HDPE મટીરિયલમાંથી બનેલી હોય છે. તો આ મેથડની અંદર જે લાઇન યુઝ થાય છે અને ટ્રિકલ લાઇન નામ આપ્યું છે, જેના કારણે આ મેથડ પણ શું બીજું નામ કયું છે એનું? ટ્રિકલ ઇરિગેશન તરીકે ઓળખાય છે. ત્યારબાદ જે છે આવે છે એમીટર. એમીટરને બીજા શબ્દમાં ડ્રીપર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એમીટર શું છે? તો એમીટરને આપણે લગાવીએ છીએ કઈ જગ્યાએ? ટ્રિકલ લાઇન ઉપર લગાડીએ છીએ. અને એ ટ્રિકલ લાઇનમાં આપણે સુટેબલ સ્પેસિંગ ઉપર એને લગાવ્યું હશે. એ સ્પેસિંગ જે છે ડિપેન્ડ કરે છે તમારે કયા ટાઈપનો ક્રોપ લેવો છે અને તમારી સોઇલ કયા ટાઈપની છે. ત્યારબાદ આ એમીટર શું છે? તો એક સ્મોલ ડિવાઇસ છે જે વોટરને ટ્રિકલ લાઇનમાંથી રૂટના ક્રોપમાં નાખે છે, જે પરફોરેટેડ નાના કાણાવાળા ડિવાઇસ હોય છે. અને એ મીટરની અંદર નામમાં જ મીટર છે. ઇટ મીન્સ કે એના માટેના આપણી પાસે ઇક્વેશન પણ હોય છે. બરાબર. તો એમાંથી કેટલો ડિસ્ચાર્જ થશે એ પણ આપણને પહેલેથી નોન હોય છે. તો એના કારણે એ મેઝરિંગ ડિવાઇસ તરીકે પણ કામ કરે છે. તો એમીટર ઇઝ અ સ્મોલ પ્રિસાઇઝ મેઝરિંગ ડિવાઇસ વિચ હેઝ અ વેરી લો ફ્લો રેટ, જે 2 થી 10 લીટર પર અવર જેટલો હોય છે. બરાબર. તો આ વાત હતી એના કમ્પોનન્ટની, જેની અંદર આપણે શેની ચર્ચા કરી? એક કંટ્રોલ હેડ, ત્યારબાદ પાઇપ નેટવર્ક અને પછી જોયું આપણે એમીટર. ત્યારબાદ આવે છે કે આ મેથડના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ કયા કયા છે. આ મેથડ સારી છે તો કેમ છે? ખરાબ છે તો કેમ છે? ઓકે. તો સૌથી પહેલાં આપણે જોઈએ એડવાન્ટેજીસ. તો એડવાન્ટેજીસની જ્યારે આપણે વાત કરતા હોય તો આપણને ખબર છે કે અહીંયા વોટર જે છે એ ડ્રોપના ફોર્મમાં આવે છે. હવે આખો દિવસ પાણી ડ્રોપના ફોર્મમાં જ પડશે. બરાબર. હવે શું થશે? આ જે વોટર આપણી પાસે આવ્યું, ફિલ્ડમાં નાખ્યું ઇન ધ ફોર્મ ઓફ ડ્રોપ, તો અહીંયા શું થઈ ગયું? વોટર રિક્વાયરમેન્ટ અથવા તો વોટર કન્ઝપ્શન જે છે એ વેરી લેસ છે. અને અધર મેથડના કમ્પેરમાં 40 થી 70% જેટલું પાણી જે છે આ મેથડ સેવ કરીને આપે છે. બીજી વસ્તુ, અહીંયા કોઈ પણ જાતનું વોટર ફિલ્ડમાં આવતું નથી, કોઈ ફિલ્ડ ચેનલ બનાવવી પડતી નથી. ઇટ મીન્સ કે અહીંયા જે પણ પાણી રહે છે એ બધું પાઇપની અંદર જ રહે છે. તો ડાયરેક્ટ સનલાઇટના કોન્ટેક્ટમાં પાણી આવતું જ નથી. દેટ્સ વાય ઇવાપોરેશન લોસીસ જે છે એ અહીંયા ખૂબ જ ઓછા છે. ઇવાપોરેશન લોસીસ છે એ ખૂબ જ ઓછા છે. ત્યારબાદ પાણી જે છે માપનું આપવામાં આવે છે, ઇન ધ ફોર્મ ઓફ ડ્રોપ આપવામાં આવે છે. મતલબ કે જેટલું આપણે પાણી આપીએ છીએ એમાં તે મોટે ભાગેનું પાણી જે છે એ શું થાય છે? ક્રોપ યુઝ કરે છે ને થોડું ઘણું પાણી સ્પ્રેડ થાય છે. મતલબ કે એટલું એક્સ્ટ્રા પાણી અવેલેબલ રહેતું જ નથી કે જે નીચે જઈને ગ્રાઉન્ડ વોટરને ટચ થઈ જાય. ઇટ મીન્સ કે અહીંયા ડીપ પર્કોલેશન લોસીસ જે છે અહીંયા આપણા એલિમિનેટ થઈ ગયા છે. ત્યારબાદ જે પણ આપણું પાણી છે એ જો પાણી આપણે એક્સ્ટ્રા પ્રોવાઈડ કરીએ ફિલ્ડમાં, તો શું થશે? ક્રોપ જે કન્ઝ્યુમ કરશે એ કન્ઝ્યુમ કર્યા સિવાયનું પાણી જે છે એ ફિલ્ડમાં શું થાય છે? જમા થાય છે. એ ફિલ્ડમાં જમા થતું પાણી જેને આપણે શું કહીએ છીએ? વોટર લોગિંગ કહીએ છીએ. અહીંયા પાણી જ ઓછું પ્રોવાઈડ કર્યું તો અહીંયા શું થાય છે? વોટર લોગિંગ જે છે એ અવોઇડ થઈ જાય છે. ત્યારબાદ આ મેથડ જે છે એ સ્મોલ ટ્રીઝ અને વાઇડ સ્પેસ ક્રોપિંગ માટે જે છે એ સૌથી સારી છે. સ્મોલ ટ્રીઝ એન્ડ વાઇડ સ્પેસ ક્રોપિંગ. ઇટ મીન્સ કે અહીંયા ક્લોઝલી ગ્રોઈંગ ક્રોપ્સ માટે આ મેથડ જે છે એ સુટેબલ નથી. ત્યારબાદ ગુડ સુટેબલ ફોર ફ્રૂટ પ્લાન્ટ. ફ્રૂટ પ્લાન્ટ માટે સારામાં સારી મેથડ છે. લેબર કોસ્ટ જે છે એ ખૂબ ઓછી થઈ જાય છે, કારણ કે અહીંયા ફિલ્ડ ચેનલ આપણે ફિલ્ડમાં બનાવવાની હોતી નથી. બરાબર. પ્રોબ્લેમ રિલેટેડ ટુ વીડ એન્ડ ક્રસ્ટિંગ આર એલિમિનેટેડ. બરાબર. તો વીડ એટલે કે અનવોન્ટેડ ટ્રીઝ, જેને આપણે ગુજરાતીમાં નીંદણ કહીએ છીએ, વધારાની વનસ્પતિ, વધારાનો ઘાસચારો, એ અહીંયા થતો નથી, કારણ કે વોટર જે છે ક્રોપને જોઈએ જેટલું આપે છે. એટલે બીજા કોઈ પર્પઝ માટે વોટર જે છે અવેલેબલ રહેતું નથી. ઇટ મીન્સ કે અહીંયા વીડ કંટ્રોલ જે છે સારામાં સારી થાય છે. જમીનની ઉપર વધારાનું પાણી જો આપણે રાખ્યું હોય તો શું થઈ શકે? એની અંદર ફંગસ અથવા તો ઇન્સેક્ટિસાઇડ્સ જે છે એ આવી જાય છે, જે ડિઝીઝ ક્રિએટ કરી શકે છે, જે આપણો ઇરિગેશન મેથડનો એક ઇલ ઇફેક્ટ હતી. તો અહીંયા એ પણ અહીંયા આપણે એલિમિનેટ કરી શકીએ છીએ. તો જેથી કે શું થાય છે? ફંગસ અને ઇન્સેક્ટ જે છે એ આપણે વેરી વેલ મેનરમાં કંટ્રોલ કરી શકીએ છીએ. ત્યારબાદ એરિડ રિજન માટે ખૂબ જ સારી છે, કારણ કે આપણે મેં કીધું એ પ્રમાણે આપણે ગુજરાત જે છે વોટર સ્કેર, વોટર સ્ટ્રેસ એરિયામાં પહેલાં આવતો હતો. અત્યારે થોડું ઘણું એની પરિસ્થિતિ સારી થઈ, પણ અત્યારે બી આપણે વોટર સ્કેરસિટી જે ઘણી જગ્યાએ છે જોવા મળે છે. તો આપણા જેવા સ્ટેટ, રાજસ્થાન, મહારાષ્ટ્ર એવા જે જગ્યાએ છે ત્યાં આપણે સુટેબલ છે સારામાં સારી રીતે. ત્યારબાદ અહીંયા ઓવર ઇરિગેશન થતી નથી. સોઇલ ઇરોઝન પણ સમજી શકો છો કે અહીંયા સોઇલ ઇરોઝન પણ પ્રોબ્લેમ્સ
થાય એવા પણ ચાન્સીસ ઓછા રહે છે. પછી પાઇપ નાખીએ છીએ એટલી જ જગ્યા બચે છે. ઇટ મીન્સ કે અહીંયા આપણી પાસે ફાર્મિંગ માટે સારામાં સારી લેન્ડ હજુ પણ અવેલેબલ છે. ઇટ મીન્સ કે અહીંયા વેસ્ટેજ ઓફ લેન્ડ જે છે આપણે ટોટલી એલિમિનેટ કરી દીધું છે. ત્યારબાદ કોઈપણ પ્રકારની ટોપોગ્રાફી માટે સુટેબલ છે. કેમ કોઈપણ પ્રકારની કીધી? કારણ કે અહીંયા શું આવે છે, પ્રેશરાઇઝ વોટર આવે છે. ઇટ મીન્સ કે પમ્પિંગની હેલ્પથી આપણે પાણી પ્રોવાઈડ કરવાનું છે. તો સ્લોપ કે પછી કોઈપણ ટોપોગ્રાફી હશે તો એના માટે સુટેબલ હશે. ત્યારબાદ સોઇલ ન્યુટ્રિયન્ટ્સ રિમેન્સ પ્રિઝર્વડ. હવે આ વસ્તુ સમજવા જેવી છે કે સોઇલ ન્યુટ્રિયન્ટ અહીંયા કેવી રીતે પ્રિઝર્વ રહે છે. તો આ મેથડની અંદર શું થાય છે કે સપોઝ કે કોઈક ક્રોપ આપણે લીધો છે, એ ક્રોપ અહીંયા લીધો, એને આપણે રેગ્યુલર વોટર આપીએ છીએ. આ વોટર આપવાથી આ ક્રોપ વધે છે, સાથે સાથે નીચે શું છે, સોઇલ છે. નીચે શું છે, સોઇલ છે. આ સોઇલની અંદર સોઇલને ક્રોપને ઉગાડી શકે એવા ન્યુટ્રિયન્ટ્સ પણ હોય છે. શું હોય છે, ન્યુટ્રિયન્ટ્સ પણ હોય છે. હવે જો હું અહીંયા વધારે પાણી પ્રોવાઈડ કરતો હોય, તો શું થશે, વોટર કન્ઝ્યુમ કરે છે ટ્રી, સોઇલ અમુક વોટર રિટેન કરશે, એના સિવાયનું પાણી શું થાય છે, નીચે મૂવ થાય છે, જેને આપણે ડીપ પર્કોલેશન લોસીસ કહીએ છીએ. તો આ ડીપ પર્કોલેશન લોસીસના કેસમાં શું થાય છે કે આ વોટર પોતાની સાથે આ ન્યુટ્રિયન્ટ્સને પણ નીચે કેરી કરી જાય છે. નીચે કેરી ન્યુટ્રિયન્ટ્સને કરી જતું હોવાથી શું થાય છે, સોઇલના જે ક્રોપ માટે હેલ્પફુલ અથવા સોઇલના પોતાના માટે હેલ્પફુલ હતા એ ન્યુટ્રિયન્ટ્સ શું થઈ જતા હતા, નીચે જતા રહેતા હતા. પરંતુ આ કેસમાં શું થાય છે, વોટર જે છે આપણે એટલું ઓછું પ્રોવાઈડ કરીએ છીએ કે માત્ર ક્રોપ અને સોઇલની રિક્વાયરમેન્ટ જ પૂરી કરી શકે છે. ઇટ મીન્સ કે અહીંયા સોઇલ ન્યુટ્રિયન્ટ જે છે એ પ્રિઝર્વડ રહે છે. સોઇલ ન્યુટ્રિયન્ટ્સ જે છે એ આપણા ક્રોપ માટે સેફ છે. ત્યારબાદ સેલાઇન વોટર માટે યુઝ કરવી હોય તો કરી શકશું, પરંતુ આ જો અને તોમાં પ્રોબ્લેમ્સ આવશે એવો એક એડવાન્ટેજીસ છે. જો એમિટર્સ પ્રોવાઈડ કરીએ છીએ આપણે વિથ ધી ફિલ્ટર્સ, તો આપણે એને સેલાઇન વોટર માટે પણ યુઝ કરવો હોય તો કરી શકીએ છીએ. ત્યારબાદ જે છે એ આપણે વાત કરવાની છે ડિસએડવાન્ટેજીસની. તો સ્વાભાવિક છે કે અહીંયા પમ્પિંગ મશીનરી ઇન્વોલ્વ છે, ઓવરહેડ ટેન્ક ઇન્વોલ્વ છે, ત્યારબાદ નંબર ઓફ પાઇપ, મેઇન પાઇપ, લેટરલ પાઇપ અને ટ્રિકલ પાઇપ અને નંબર ઓફ એમિટર્સ ઇન્વોલ્વ છે, જેના કારણે આનું ઇનિશિયલ કોસ્ટ ઓફ ઇન્સ્ટોલેશન જે છે એ વધી જાય છે. એટલે ઇનિશિયલ કોસ્ટ જે છે આની ખૂબ જ હાઈ છે. ત્યારબાદ એમિટર્સ જે છે એ વોટર પ્રોવાઈડ કરે છે ઇન ધ ફોર્મ ઓફ ડ્રોપ, અને એ જે વોટર પ્રોવાઈડ કરે છે એ કઈ જગ્યાએ પ્રોવાઈડ કરે છે, ક્રોપના રૂટ ઝોન જોડે જે નાના ઓપનિંગ્સ છે, નાના પરફોરેશન છે. તો એની અંદર જો સોઇલના પાર્ટિકલ્સ ભરાઈ જશે તો શું થશે, એ સોઇલના પાર્ટિકલ્સ ભરાઈ જાય છે, તો જે આપણા પરફોરેશન છે એનું ક્લોઝિંગ થઈ જાય છે. તો ક્લોઝિંગ ઓફ હોલ્સ ઓફ એમિટર્સ જે છે અહીંયા પોસિબલ છે, જેનાથી એની એફિશિયન્સી, એના વોટર ડિસ્ટ્રીબ્યુશન ઉપર પણ શું થાય છે, ઇફેક્ટ થાય છે. ત્યારબાદ જો ટ્રિકલ લાઇનમાં ક્યાંક લીકેજ થાય છે તો ટ્રિકલ લાઇનને મારે રિપ્લેસ કરવાની જરૂર પડે છે, તો એનું મેન્ટેનન્સ કરવું ખૂબ જ ડિફિકલ્ટ હોય છે. એટલે રિપ્લેસમેન્ટ ઓફ ટ્રિકલ લાઇન ઇઝ અ વેરી ડિફિકલ્ટ ઇન ધીસ કેસ ઓફ મેથડ ઓફ ઇરિગેશન. ત્યારબાદ ક્લોઝ ગ્રોઈંગ ક્રોપ માટે સ્યુટેબલ નથી. ત્યારબાદ ફ્લશિંગ જે છે એ તમારે રિક્વાયર્ડ છે ઇન કેસ ઓફ સેલાઇન વોટર. જો તમારે સેલાઇન વોટર યુઝ કરવું હશે તો તમારે ફ્લશિંગ કરાવડાવવું પડશે, જેથી જે પણ અંદર ક્ષાર કે જમા થાય છે, જેના કારણે આપણા ટ્રિકલ એમિટરના ક્લોગ્સ જે એમિટરના હોલ્સમાં જે ક્લોગિંગ થાય છે એ અહીંયા આપણે રિમૂવ કરી શકીએ. તો એના માટે ઘણી વખત તમારે ફ્લશિંગ કરાવવું પડે છે, જેની પણ એક એડિશનલ કોસ્ટ જે છે એ થાય છે. તો આટલા એના ડિસએડવાન્ટેજીસ છે. પરંતુ જે મેઇન ડિએડવાન્ટેજીસ જે છે એ છે કે અહીંયા 40 થી 70% પાણીનું જે છે એ સેવિંગ થઈ જાય છે. ત્યારબાદ અહીંયાથી એક ઇન્ટરવ્યુ ક્વેશ્ચન એવો પણ બને છે કે વોટ ઇઝ ડિફરન્સ બિટવીન ડ્રીપ ઇરિગેશન એન્ડ સ્પ્રિંકલર ઇરિગેશન મેથડ. તો એને પણ આપણે ડિસ્કસ કરીશું. અને સરફેસ ઇરિગેશન અને ડ્રીપ ઇરિગેશન મેથડમાં શું ડિફરન્સ છે, તો આવા બે પ્રશ્નો જે છે એ ઇન્ટરવ્યુમાં બનેલા છે. તો એનો આન્સર તમે કઈ રીતે આપી શકો અને કેટલા મુદ્દા એડ કરી શકો એ આપણે એટ ધી એન્ડ ઓફ ધી લેક્ચર જોઈએ, અથવા તો પછી એને નેક્સ્ટ લેક્ચરમાં કવર કરશું જો આ વિડીયો અડધો કલાક ઉપર થઈ જતો હોય તો. બરાબર. ત્યારબાદ આવે છે કે આ મેથડ જે છે કયા ટાઈપના ક્રોપ માટે અને કયા ટાઈપની સોઇલ માટે સુટેબલ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર ધી પ્રિલિમ પર્સપેક્ટિવ. ક્રોપ જે છે તો રો ક્રોપ્સ માટે સારામાં સારી સુટેબલ છે અને ફ્રૂટ્સ માટે સારામાં સારી સુટેબલ છે. માઇનસ પોઈન્ટ એટલો જ છે કે ક્લોઝ ગ્રોઈંગ ક્રોપ માટે સુટેબલ નથી. તો ચલો, રો ક્રોપ્સ લાઇક ટોમેટો, ચીલી, બ્રિંજલ, રેડિશ, કોલીફ્લાવર, સુગર કેન, બનાના, ગ્રેપ્સ, ટોબેકો એક્સેટ્રા કે જે આપણે ડ્રીપ ઇરિગેશનથી બદલથી તમે એને ગ્રો કરી શકો છો, પરંતુ સુટેબલ નથી કોના માટે, ક્લોઝ ગ્રોઈંગ ક્રોપ માટે. બરાબર. પેડી ક્રોપ માટે સુટેબલ નથી, વીટ માટે સુટેબલ નથી. તો આવા ક્રોપ માટે ડ્રીપ ઇરિગેશન મેથડ જે છે એ સુટેબલ નથી.
લગભગ બધી પ્રકારની સોઇલ માટે સુટેબલ છે. હાઈલી પરમિએબલ સોઇલ માટે ચાલે એવી છે, લો પરમિએબલ સોઇલ માટે ચાલે એવી છે, દરેક પ્રકારની સોઇલ માટે ચાલે એવી છે. સેન્ડી સોઇલ, સેન્ડી લોમ, સેન્ડી ગ્રાવેલી ક્લે આ બધા જ માટે સુટેબલ છે. વાત કરીએ આપણે હેવી સોઇલની, મીડિયમ સોઇલની અને લાઇટ સોઇલની, તો એ બધા માટે સુટેબલ છે. ખાસ કરીને એવા ટાઈપમાં તો કે તમારે આમ તો આપણે સોઇલ વોટર રિલેશનમાં સમજાવી દઈશું, પરંતુ એ વર્ડ આવ્યો છે હેવી, મીડિયમ એન્ડ લાઇટ, તો તમારે તમે માસ્ટર હશો સોઇલમાં, બરાબર. સોઇલ બધાનો ગમતો સબ્જેક્ટ હોય છે. દરેક લોકો અહીંયા કોમેન્ટ કરવી જોઈએ કેટલા સ્ટુડન્ટને આવડે છે કે વોટ ઇઝ ડિફરન્સ બિટવીન, અથવા તો કે વોટ ઇઝ હેવી, મીડિયમ એન્ડ લાઇટ સોઇલ, બરાબર. તો હેવી સોઇલની અંદર શું હોય છે કે વોટર જે છે એ સ્પ્રેડ થાય છે હોરિઝોન્ટલી, બરાબર. વોટર જે છે એ સ્પ્રેડ થાય છે હોરિઝોન્ટલી. ઇટ મીન્સ કે એનું ડિસ્ટ્રીબ્યુશન તમને આ રીતે જોવા મળે છે. મીડિયમ સોઇલ જે છે એ 2 ડાયમેન્શનમાં થાય છે, કે અહીંયા જે વોટર સ્પ્રેડ થાય છે એ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં પણ થાય છે અને હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં પણ થાય છે. અને લાઇટ સોઇલ જે છે એની અંદર જે પણ વોટર ડિસ્ટ્રીબ્યુશન છે કઈ રીતનું થાય છે, તો ડીપ ડાયરેક્શનની અંદર થાય છે. તો અહીંયા હેવી સોઇલ માટે અને મીડિયમ સોઇલ માટે તો આ મેથડ સારામાં સારી સુટેબલ છે. અને લાઇટમાં જુઓ તો અહીંયા ડીપ પર્કોલેશન વધારે થતું હોવાથી તમારે જો અને તો વાળા કેસમાં જ એને સિલેક્ટ કરવું હોય તો થઈ શકે છે. પરંતુ હેવી, મીડિયમ એન્ડ લાઇટ સોઇલ એમ ત્રણેય પ્રકારની સોઇલમાં તમારે જો એને યુઝ કરવી હોય તો કરી શકો છો. તો તમારે કોમેન્ટ કરવાનું છે કે વોટ ઇઝ હેવી સોઇલ, વોટ ઇઝ મીડિયમ સોઇલ, વોટ ઇઝ લાઇટ સોઇલ, અને એના એક્ઝામ્પલ તમારે આપવાના છે, બરાબર. જોઈએ તો તમારા કેટલા ફંડામેન્ટલ્સ, કારણ કે દરેક જગ્યાએ તમે ફંડામેન્ટલ્સ ભણો છો તો તમારા કેટલા ક્લિયર છે એ અહીંયાથી, કારણ કે સોઇલ સબ્જેક્ટ બધા જગ્યાએ ભણતા હશો, દરેક સ્ટ્રક્ચર સોઇલ ઉપર બને છે, તો આટલો શબ્દ તમને મારી દ્રષ્ટિએ ખબર હોવી જોઈએ, બરાબર. તો અહીંયા શું થાય છે આ કેસની અંદર, તો અહીંયા ડીપ વોટર મૂવ થાય છે. તો એવી જગ્યાએ કે જ્યાં જો આના ક્રોપના રૂટ્સ જે છે આટલા એરિયામાં, નજીકના એરિયામાં જશે તો ચાલશે. અધરવાઇઝ શું થશે, વોટર જે છે વધારે મૂવમેન્ટ થઈ જતી હોય તો ક્રોપ કયા છે એના બેઝિસ ઉપર તમારે લાઇટ સોઇલમાં યુઝ કરવું હોય તો કરી શકો છો. અધરવાઇઝ અહીંયા એવોઇડ કરવામાં આવે છે, પરંતુ એવું નથી કે અહીંયા યુઝ ના જ કરી શકો. ઇટ મીન્સ કે ઓલમોસ્ટ બધા પ્રકારની સોઇલ માટે જે કહેવાય કે સ્યુટેબલ છે. હવે આપણી પાસે ડ્રીપ ઇરિગેશન મેથડ છે, તો આ ડ્રીપ ઇરિગેશન મેથડના પણ 2 પ્રકાર પડે છે, કે આપણે લેટરલ સિસ્ટમ કઈ રીતે નાખી છે, બરાબર. લેટરલ સિસ્ટમ કઈ રીતે નાખી છે એના બેઝિસ ઉપર ડ્રીપ ઇરિગેશન આપણે 2 ભાગની અંદર ક્લાસિફાય કરીએ છીએ. દેટ ઇઝ ફર્સ્ટ સરફેસ ડ્રીપ ઇરિગેશન મેથડ અને સેકન્ડ વન ઇઝ ધ સબ સરફેસ ડ્રીપ ઇરિગેશન મેથડ. તો સબ સરફેસ ઇરિગેશન મેથડની અંદર શું હોય છે, તો જે ડ્રીપર અને લેટરલ લાઇન્સ છે એ લેન્ડ સરફેસની ઉપર પ્રોવાઈડ કરવામાં આવે છે. ડ્રીપર અને શું હોય છે, ડ્રીપર અને લેટરલ લાઇન્સ જે છે એ તમારે લેન્ડ સરફેસની ઉપર પ્રોવાઈડ કરવામાં આવે છે, બરાબર. પરંતુ આ જે છે કન્વેન્શનલ મેથડ છે. ઓકે, તો સૌથી પહેલાં આપણે મેથડ નંબર 1 માટે અહીંયા લખી દઈએ. તો શું કરવામાં આવે છે, તો ડ્રીપર એન્ડ લેટરલ લાઇન્સ પ્લેસ્ડ ઓન ધી લેન્ડ વિચ ઇરિગેટેડ. તો જે લેન્ડને આપણે ઇરિગેટ કરવાની છે એના ઉપર જે છે નાખવામાં આવે છે, અને આ જે છે એ કન્વેન્શનલ સિસ્ટમ છે, બરાબર. એટલે અલ્ટિમેટલી અત્યારે જૂની થઈ ગઈ છે, જ્યારે અત્યારની નવી સિસ્ટમ છે એ શું કહેવા માગે છે, તો એને આપણે અહીંયા મેન્શન કરીએ. તો એના મેથડ નંબર 2ની અંદર શું હોય છે, તો એ અબવ ધી ગ્રાઉન્ડ લેવલ હોય છે, બિલો ધી ગ્રાઉન્ડ લેવલ હોય છે. તો અહીંયા જે છે ડ્રીપર એન્ડ લેટરલ લાઇન્સ જે છે એ નીચે નાખવામાં આવે છે બિલો ધી ગ્રાઉન્ડ લેવલ, બરાબર. ગ્રાઉન્ડ લેવલની નીચે નાખવામાં આવે છે. પરંતુ અહીંયા શું કરવામાં આવે છે, એક વસ્તુ ખાસ નોટિસ એ કરવામાં આવે છે કે બિલો ધી ગ્રાઉન્ડ લેવલ પણ, તો અને આપણે બિલો ધી ગ્રાઉન્ડ લેવલ અપ ટુ સર્ટેન ડેપ્થ પર આપણે એને પ્રોવાઈડ કરીએ છીએ. તો મેઇન જે અહીંયા સમજવાની વસ્તુ છે કે આ જે સરફેસ ઇરિગેશન મેથડ બોલ તો સમજી રહ્યા હું ડ્રીપ ઇરિગેશનની જ વાત કરું છું અહીંયા. તો આ જે સરફેસ મેથડ છે એની અંદર આપણે બધી પાઇપ જે છે એ લેન્ડ ઉપર પ્રોવાઈડ કરીએ છીએ. તો એનો એક એડવાન્ટેજીસ એવો છે કે આપણે જો એનું મેન્યુઅલ ક્લિનિંગ કરવું હશે તો એ પોસિબલ હશે, પરંતુ જો એને સબસર્ફેસમાં નાખી દીધી હશે, ઇટ મીન્સ કે બિલો ધી ગ્રાઉન્ડ લેવલ નાખી હશે, એનું મેન્યુઅલ ક્લિનિંગ પોસિબલ નહીં થાય. ઇટ મીન્સ કે એને કેમિકલ વોશિંગથી જ તમારે એની અંદર જે પણ સોલ્ટ કે જે પણ અંદર કચરો ભરાયેલો છે ને રિમૂવ કરવો પડશે. તો સરફેસ ઇરિગેશન મેથડમાં આપણે શું કર્યું, તો સરફેસ ડ્રીપ ઇરિગેશન મેથડની અંદર જે ડ્રીપર અને લેટરલ છે એને આપણે
અબોવ ધી લેન્ડ એટલે કે લેન્ડની ઉપર નાખેલું છે અને આ મેથડ જે છે કન્વેન્શનલ મેથડ છે, પરંતુ આનું ઇન્સ્ટોલેશન ઇઝી પડે છે, એનું ક્લિનિંગ અને મેન્ટેનન્સ ઇઝી પડે છે, એટલે ઇન્ડિયામાં હજુ પણ આ મેથડ યુઝ થાય છે. ઘણી બધી કન્ટ્રી એને એવોઇડ કરી નાખે છે. ત્યારબાદ નવી મેથડ આવે છે, દેટ ઇઝ અવર સબસર્ફેસ ઇરિગેશન મેથડ. તો સબસર્ફેસ ઇરિગેશન મેથડની અંદર શું હોય છે? તો સબસર્ફેસ મેથડમાં આપણે જે આપણી મેઇન લાઇન છે લેટરલ લાઇન છે એ આપણે નીચે રાખીએ છીએ ગ્રાઉન્ડ લેવલથી. નીચે એટલે કેટલી? તો 20 to 60 સેન્ટીમીટર. એ વસ્તુને અહીંયા ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે જે પણ આ ડેપ્થ છે એ આપણા ક્રોપના રૂટ ઝોન ઉપર ડિપેન્ડ કરે છે. તો આપણે વિધિનથી રૂટ ઝોન રહે એવી રીતે આ ડેપ્થ જે છે આપણે શું કરીએ છીએ? ડિસાઇડ કરી દઈએ છીએ, બરાબર. અને આનું જે સ્પેસિંગ છે અંદર, તો એ તમારે 0.25 to 0.5 મીટર જેટલું રહે એ રીતે આપણે એનું સ્પેસિંગ ઇન ધ ગ્રાઉન્ડ જે છે એ રાખવાનું હોય છે. હવે જોઈ લઈએ ડ્રીપર વિશે. તો બેઝિક એક પૂછાશે નહીં, પરંતુ જરૂરી છે. કદાચ પ્રિલિમનું પેપર ભારે કરવું હોય, ઇરિગેશનનો વેઇટેજ વધારવું હોય, 25 માર્ક્સ સુધી લઈ જવું હોય, 30 માર્ક્સ લઈ જવું હોય, તો આવો પ્રશ્ન પણ બની શકે છે. તો ડ્રીપરની પણ ક્લાસિફિકેશન આપવામાં આવે છે બેઝડ ઓન ધી ઓપરેટિંગ પ્રેશર, બરાબર. તો એનો હેડ 0.8 મીટરથી નાનો હશે તો એને લો પ્રેશર કહેશું, 2 થી 5 મીટર હશે તો એને મીડિયમ પ્રેશર કહેશું, અને 8 થી 15 મીટર હોય તો એને હાઈ હેડ કહેશું. બેઝડ ઓન ધી ડિસ્ચાર્જ, જો 4 લીટર પર અવર આપતા હશે તો એને લો ડિસ્ચાર્જ કહેશું. ત્યારબાદ 4 થી 10 લીટર પર અવર આવતા હશે તો એને મીડિયમ ડિસ્ચાર્જ કહેશું, અને 15 લીટર પર અવર જેટલી કેપેસિટીથી આપતું હશે તો એને હાઈ ડિસ્ચાર્જ કહેશું. પણ જનરલી 10 લીટર પર અવર સુધી જે છે સફિશિયન્ટ થઈ જતું હોય છે. તો અહીંયા હાઈ ડિસ્ચાર્જ જે છે એ લગાવવામાં જનરલી નથી આવતા હોતા. બેઝડ ઓન ધી ફ્લો એરિયા, તો 0.8 mm સુધી જો એ સ્પ્રેડ કરી શકતું હોય વોટર, તો એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? તો લો ફ્લો એરિયા. 0.8 થી 1.5 mm માટે તો મીડિયમ, અને વાઇડ જો 1.5 mm સર્ક્યુલર પેરેફરીમાં જો એ વોટર સ્પ્રેડ કરી શકતું હોય તો એને વાઇડ ડ્રીપર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ઘણા બધા એવા એડવાન્સ ડ્રીપર સિસ્ટમ આવી ગયા છે જેને અમેરિકન સોસાયટી ઓફ એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ ASAE ક્લાસિફાય કરે છે, જેમાં એમીટર, કમ્પેન્સેટિંગ એમીટર, ફ્લશિંગ એમીટર, લોંગ પાથ એમીટર, મલ્ટી આઉટલેટ એમીટર, ઓરિફિસ એમીટર, વર્ટેક્સ એમીટર, એમ અલગ અલગ પ્રકારના એમીટર્સ જે છે એ અત્યારે યુઝ થાય છે. એક વસ્તુ અહીંયા તમને મારે કહેવાની રહી ગઈ કે એમીટરની હેલ્પથી, આ મારી ટ્રિકલ લાઇન છે, ટ્રિકલ લાઇનની અંદર શું છે? નાના નાના એમીટર્સ આવેલા છે, બરાબર. હવે આ એમીટર્સ આપણે જનરલી ક્યાં પ્રોવાઈડ કરીએ છીએ? નિયર ધી રૂટ ઝોન, બરાબર. એટલે કે આટલામાં જે એમીટર હશે ત્યાં કોઈક ને કોઈક ક્રોપનું રૂટ આવતું જ હશે, પરંતુ એ સમજાવવા માટે હું એ રૂટ ક્રોપને થોડો અલગ બતાવીને તમને બતાવું છું. અને આ રૂટને અહીંયા સપોઝ કે આ પાણી આપે છે, તો જે જગ્યાએ આપણું એમીટર પાણીનો ડ્રોપ મૂકે છે એ પોઈન્ટને એમિશન પોઈન્ટ કહેવામાં આવે છે. એ પોઈન્ટને શું કહેવામાં આવે છે? એમિશન પોઈન્ટ તરીકે ઓળખવામાં આવે છે. અને આ એમિશન પોઈન્ટ પછી જે પણ પાણી છે એ સ્પ્રેડ થતું હશે, તો એ જેટલા એરિયામાં સ્પ્રેડ થતું હોય તો એને પોઈન્ટ સરફેસ એરિયા અથવા તો પોઈન્ટ સરફેસ એપ્લિકેશન તરીકે ઓળખવામાં આવે છે. આ બે વર્ડ જે છે ગમે ત્યારે તમને કોઈ પૂછી શકે એવા છે, તો એ મેં તમને અહીંયા મેન્શન કરીને આપી દીધા છે. તો આ હતી તમારી ડ્રીપ ઇરિગેશન મેથડ, બરાબર. તો ડ્રીપ ઇરિગેશન મેથડ એ તમારી અહીંયા ડિટેલમાં કહી દીધી. સાથે સાથે એક જે તમને મેં કાલે એક મુદ્દો લખાયો હતો, એમાં મને ક્યાંક લખવામાં મારી ભૂલ થઈ ગઈ. મેં જ્યારે લેક્ચર ફરીથી જોયો તો ત્યારે મને આઈડિયા આવ્યો કે અહીંયા મેં એક નાની મિસ્ટેક કરી છે. તો એ વસ્તુ હું તમને અહીંયા સોલ્વ કરાવી દઉં કે એક ડેટામાં આપણે અહીંયા ભૂલ કરી હતી. દેટ ઇઝ ક્યાં ગયો? તો એક ડેટા એવો હતો કે જેમાં મેં સ્પ્રિંકલર ઇરિગેશન રિલેટેડ એક નાની મિસ્ટેક કરી હતી. સેન્ટીમીટર મીટર બોલવાનું તો એની જગ્યાએ લખાઈ ગયું છે સેન્ટીમીટર, બોલ્યો તો હું મીટર જ છું, બરાબર. તો એ ખાસ એક વસ્તુ જો અહીંયા મળી જાય તો હું તમને અલગ કરી આપી દઉં. અધરવાઇઝ હું તમને નોટ્સમાં તો એ સુધારીને આપી જ દઈશ, બરાબર છે. તો ક્યાંક એક નાની મિસ્ટેક કરી હતી, ઇફ આઈ ફાઉન્ડ, તો હું તમને હાલ જ એ તમને અહીંયા સોલ્વ કરીને આપી દઉં. ઓકે, તો વાંધો નહીં. ચલો, મારે ફરીથી એક વખત નોટ્સને શાંતિથી જોવી પડશે, પરંતુ લેક્ચરમાં બોલે છું મીટર, પણ અહીંયા નોટ્સમાં ક્યાંક સેન્ટીમીટર લખાઈ ગયું છે એવું મારા ધ્યાને પડ્યું હતું. તો એ ખાસ તમને
વાંચતા હોય ત્યારે જોઈ લેજો કે ક્યાંક મેં સેન્ટીમીટરની જગ્યાએ મીટર કે એવું કંઈક કર્યું હોય તો એ તમે સમજી જજો કે હું શું કહેવા માગું છું, બરાબર. તો ખાસ ઓકે, અહીંયા 15થી અહીંયા હતું, એ અહીંયા હતું તમારે સબસર્ફેસ ઇરિગેશનની અંદર. આ 15થી 100 મીટર આવશે. અહીંયા 15થી 100 મીટર આ જે ચેનલ જે છે એ પ્રોવાઈડ કરવાની હોય છે તમારે 15થી 100 મીટર સ્પેસિંગની સાથે. સેન્ટીમીટર લખાઈ ગયું હતું પણ આ મીટર છે, બોલે તો હું મીટર જ હતો, બરાબર છે. તો આ રીતે કંઈક તમારે મેથડ ઓફ ઇરિગેશન જે છે એ ભણવાની હોય છે. હવે શું બાકી રહે છે આની અંદર? તો હવે એડવાન્સમેન્ટ બાકી રહે છે, જેના પરથી પ્રશ્ન બનેલા છે કે વોટ ઇઝ વર્ટિકલ ફાર્મિંગ, વોટ ઇઝ હાઇડ્રોપોનિક્સ ફાર્મિંગ. આ બે પ્રશ્નો બન્યા છે. તો એના રિલેટેડ બીજું એરોપોનિક્સ પણ પૂછી શકે છે, તમને એક્વાપોનિક્સ પણ પૂછી શકે છે, બરાબર. હવે ડ્રોનની હેલ્પથી કઈ રીતે ખેતી કરવામાં આવે છે આવો પણ પ્રશ્ન પૂછી શકે છે. એટલે કે ઇન્ટરવ્યૂ જે છે એ તમારા માટે ઘણું અનસર્ટેન હોય છે અને તમે જે એવા કેન્ડિડેટ હોવ કે તમને આ પ્રશ્ન પૂછે તો તમારે ઘણી તકલીફ પડી શકે એવી હોય છે. તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર PYQ લઈ લઈશું. કયા કયા ચેપ્ટરના? તો ઇન્ટ્રોડક્શન, સિસ્ટમ ઓફ ઇરિગેશન, મેથડ ઓફ ઇરિગેશન અને એના એડવાન્સમેન્ટના. અને એ એડવાન્સમેન્ટ જે છે આપણે એની અંદર જ જોઈ લઈશું, જેથી તમને આઈડિયા આવે કે કઈ કઈ રીતે અહીંયા પ્રશ્ન બને છે. સાથે સાથે આ બે પ્રશ્ન ડ્રીપ ઇરિગેશન અને સ્પ્રિંકલર ઇરિગેશનને કમ્પેર કરવાનો અને સરફેસ ઇરિગેશન અને ડ્રીપ ઇરિગેશન મેથડને કમ્પેર કરવાનો જે ટોપિક છે એ પણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જ કવર કરશું. તો ખાસ યાદ રાખવાનું કે આ જે છે તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. અહીંયા વાત કરી દઈએ આપણે એફિશિયન્સીની. તો એફિશિયન્સીની વાત કરતા હોય તો હવે જે તમારી હાઈલી એફિશિયન્ટ મેથડ જે છે એ ડ્રીપ ઇરિગેશન બની જાય છે. તો ડ્રીપ ઇરિગેશન એ અત્યારે તમારે સૌથી વધારે એફિશિયન્ટ મેથડ છે. એના પછી તમારી આવશે સ્પ્રિંકલર ઇરિગેશન મેથડ. સ્પ્રિંકલર ઇરિગેશન મેથડ પછી એના પછી તમારી આવશે અધર કંટ્રોલ્ડ ઇરિગેશન મેથડ છે, અથવા તો આપણે બીજા નંબરે લઈ લેવી હોય તો અહીંયા તમારે ફરો મેથડને લઈ લઈએ. તો આ તમારી ફરો મેથડ પછી તમારી કંટ્રોલ અને લાસ્ટમાં તમારે આવશે વાઇલ્ડ. તો આ તમારી એફિશિયન્સી જે છે એ આવે છે. આની એફિશિયન્સી ઓલમોસ્ટ 90% છે. 90% કરતાં વધારે એફિશિયન્સી પણ ડ્રીપના કેસમાં મળી શકે છે, કારણ કે વોટર જે છે તમે અહીંયા ઓછું એપ્લાય કરો છો અને આઉટપુટ જે છે એ વધારે મળે છે, બરાબર. એના પછી સ્પ્રિંકલરનો નંબર આવે છે, પછી ફરોનો આવે છે, પછી કંટ્રોલ અને પછી વાઇલ્ડ મેથડનો. ઓકે, તો આ હતો તમારો આજનો લેક્ચર. અહીંયા તમારા બુકના ટાઈપ અહીંયા મેં પતાવી દીધા છે, બરાબર. તો આપણે શરૂઆત કરી હતી ત્યાંથી લઈને વાઇલ્ડ ફ્લડિંગથી શરૂઆત કરી અને એડવાન્સમેન્ટ આવતા છેક આપણે ડ્રીપ ઇરિગેશન માટે આવ્યા. તો આ ફિલ્ડમાં કયા ટાઈપનું એડવાન્સમેન્ટ આવ્યું છે એની અંદર તમે સૌથી પહેલું સ્ટેટમેન્ટ આ બોલી શકો કે સ્ટાર્ટિંગમાં જ્યારે વાઇલ્ડ ફ્લડિંગ ચાલતી હતી ત્યાંથી લઈને આપણે ડ્રોપ સુધી આવી ગયા. ઇટ મીન્સ કે એક તમે ડ્રીપ ઇરિગેશન મેથડ સુધી આવી ગયા. એના સિવાય પણ હવે ઘણી જગ્યાએ લેન્ડ અવેલેબલ નથી હોતી તો વર્ટિકલ ફાર્મિંગ કરવામાં આવે છે, ત્યારે તો હાઇડ્રોપોનિક્સ ટેકનિક્સ જે છે પ્રોવાઈડ કરવામાં આવે છે. તો આ બધું જે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં PYQની અંદર જોઈ લઈશું. તો PYQ હું કઈ રીતે કરવાનું છે એ પણ તમને કહી દઉં, જેથી તમને આઈડિયા આવે. ઘણા લોકોને PYQ બહુ સારા હોય છે, તે લોકો નહીં જોવે તો પણ ચાલશે. તેની અંદર હું શું કરીશ, કેટલા પ્રશ્નો પૂછાયેલા છે એ પ્રશ્નો આપણા લેક્ચરમાં આપણે સોલ્વ કરાવી દીધા છે. તો આપણે હું તમને ખાલી એને અંડરલાઇન કરીને આપી દઈશ કે આપણે કવર કરી દીધો છે, બરાબર. અને કેટલાક પ્રશ્નો નવા હશે, જેમ કે મેં વાત કરી હાઇડ્રોપોનિક્સ, એરોપોનિક્સ, બરાબર, લેટરલ ફાર્મિંગ. તો એ પાર્ટ છે એડવાન્સ મેથડ ઓફ ઇરિગેશનનો. તો એડવાન્સ મેથડ ઓફ ઇરિગેશન જ્યાં જ્યાં આવશે એને આપણે અહીંયા એક્સપ્લેન કરીને તમને મેન્શન કરાવડાવી દઈશું. તો અલ્ટિમેટલી આપણે અહીંયા આ ચેપ્ટરને પૂર્ણ જાહેર કરીએ છીએ. કાલ PYQ સેશનની અંદર જે પણ બાકી રહેતું હશે એ આપણે અહીંયા કવર કરી લેશું. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વાંચતા રહેજો, તમારા માતા પિતાના સપના પૂરા કરતા રહેજો. વિડીયો કેવો લાગે છે ખાસ તમે જણાવજો. વિડીયો નથી ગમતો તો મને એના રીઝન મને એપમાં અથવા કોમેન્ટ થ્રુ કહી દેજો. વિડીયો ગમે છે તો લાઇક કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રો જે AA, વર્ક આસિસ્ટન્ટ, DE એક્સટીએન, સિવિલ એન્જિનિયરિંગ રિલેટેડ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય અથવા તો યુનિવર્સિટીમાં હોય એ તમામ વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો પહોંચાડજો, જેથી એમને પણ ફાયદો થાય અને આપણી પણ ફેમિલીઝ જે છે એ ઇન્ક્રીઝ થાય. તમે ફેમિલી મેમ્બર તરીકે તમને ગણું છું એટલે જ બધું તમને ફ્રીમાં પણ ભણાવતો હોઉં છું અને મને મજા આવે છે એટલે હું આ કામ કરતો હોઉં છું. પણ તમારી એક રિસ્પોન્સિબિલિટી એવી આવે કે તમે એને પબ્લિક સુધી જે છે એ સ્પ્રેડ કરો, જેથી અમારી કમ્યુનિટી વધે તો અમને પણ મજા આવે. બીજું એક પ્લાનિંગ એવો છે કે હમણાંથી સ્ટુડન્ટ જે છે એ ઇન્ટરવ્યૂ માટે બહુ ફોકસ રહેતા નથી. તો અહીંયા વિડીયોના વ્યૂઝ એક દિવસમાં 20 કે 25 આવે છે. તો એટલા અમારું લેવલ નથી કે અમે એટલા બી ફ્રી હોઈએ કે તમને આવી કન્ટેન્ટ આપતા રહીએ. તો હવે નેક્સ્ટ પ્લાનિંગ જો આવું ને આવું ચાલશે તો પછી મારે મૂવ થવું પડશે એપ બાજુ, કારણ કે ઘણી વસ્તુ ફ્રીમાં કોઈને કદર હોતી નથી. એવું સ્ટુડન્ટનું જ મને કહેવું છે કે સાહેબ તમે એવું હોય તો એપમાં થોડી ઘણી ફી રાખીને પેડ લેક્ચર કરી દો, જોવાવાળા તો જોશે જ, બરાબર. તો પછી અમારે એ મૂવ ના લેવો પડે એની ટોટલી જવાબદારી તમારી રહેશે. તો ખાસ આ વિડીયોને શેર કરો, વિડીયોને લાઇક, કોમેન્ટ જરૂરી આપો, બરાબર. તો
મળીએ નેક્સ્ટ વિડીયોમાં. વાંચતા રહો, તમારા માતા પિતાના સપના પૂરા કરતા રહો. જય હિન્દ.